સાબરકાંઠામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાને અધૂરા કામો સત્વરે પૂરા કરવા માટે આપ્યા આદેશ। રાજ્ય ચૂંટણી આયોગની સૂચના અનુસાર રાજ્યમાં SIR કામગીરી ચાલી રહી છે। અનેક વિસ્તારોમાંથી વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા માટે અંદરખાને સડવડાટ શરૂ થયો છે। SIRની કામગીરીને કારણે આગામી 3 મહિના મુદત પૂર્ણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી યોજવી શક્ય નથી। આવા સંજોગમાં જિલ્લા પંચાયતમાં 8 તાલુકા પંચાયત અને વડાલી નગરપાલિકામાં માર્ચ મહિનાથી વહીવટી શાસન અમલી બનાવવાની પૂરેપૂરી સંભાવના છે, જેનાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અધૂરા કામો સત્વરે પૂરા કરવા દિશા નિર્દેશ અપાયાનું જાણવા મળવા પામી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં માર્ચ 2026થી મુદત પણ પૂર્ણ થઈ રહી છે અને મુદત પૂર્ણ થતાં જ અગાઉ સામાન્ય ચૂંટણી યોજવી અનિવાર્ય બની છે, પરંતુ હાલમાં ગુજરાતમાં ચૂંટણી આયોગની સૂચના અનુસાર SIRની કામગીરી ચાલી રહી છે, જેમાં ડ્રાફ્ટ યાદીમાં મોટી સંખ્યામાં મતદારોના પુરાવા અધૂરા હોવાથી મેપિંગ અનામત રહ્યું હતું, જેથી આવા મતદારો મતાધિકારથી વંચિત ન રહી જાય એ માટે ચૂંટણી વિભાગ દ્વારા પુરાવા માંગવામાં આવી રહ્યા છે। BLO દ્વારા ઘરે ઘરે ફરીને ચકાસણી કરવામાં આવી છતાંય અનેક પ્રકારના ગરબડો થયાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। આ બધા વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં ડ્રાફ્ટ યાદી માટે કોઈ મોટો વિવાદ થયો હોય એવું જાણવા મળવા પામતું નથી। આવનારા દિવસોમાં તારીખ 17 ફેબ્રુઆરીએ મેપિંગ અનામત તેવાના મતદારોના ભવિષ્યનો ફેસલો થનાર છે। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વિવાદ વકરી પણ શકે છે, જેની સમગ્ર રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં મુદત પૂર્ણ કરતી જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને વડાલી તથા લાંબા સમયથી વહીવટદારનું શાસનને તેવા ઈડર નગરપાલિકામાં હાલમાં ચૂંટણી યોજવી સંભવ નથી, જેથી આ તમામ સ્વરાજ સંસ્થાઓમાં આવનારા દિવસમાં તારીખ 16 માર્ચથી વહીવટી શાસન અમલી બની જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। આ માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો સાથે જ નગરપાલિકાઓના સત્તાધીશો જે ગ્રાન્ટ વાપરવામાં ન આવી હોય કે પછી કામ અધૂરા હોય તે તાત્કાલિક પૂર્ણ કરવા માટે પણ આ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। વધુમાં ચૂંટણી આયોગ દ્વારા મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, તલોદ સહિત તાલુકા પંચાયત અને વડાલી નગરપાલિકાનો સમાવેશ થાય છે એવી માહિતી મળવા પામી છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।